પેસિફિકના પ્રદેશમાં પ્રથમ પગલાં. પૃથ્વીના નવખંડ અને 7 સમંદરમાં પડતા પગલાઓને સમય અને કાળ અનાદિકાળથી પોતાનામાં સમાવતા આવ્યા છે. અનાદિકાળથી લાખો, કરોડો, અબજો પગલાં પૃથ્વીના નવખંડ અને 7 સમંદરમાં અંકિત થતા આવ્યા છે. પરંતુ કોઈના પણ પગલાંની છાપ ચિરંતન રહી નથી. બસ મનુષ્યની પહોંચ જ આટલી. પરંતુ જ્યારે આપણા જેવું જ નર્તન ધારણ કરી ભગવાન અને સંત આ વસુંધરા પર પધારે છે, ત્યારે તેમના ચરણારવિંદના પગલાંની છાપ શાશ્વત, ચિરંતન અને અનંત કાળ સુધી અંકિત રહે છે. આ દિવ્ય ચરણારવિંદના પગલાઓએ અનંત પગલાઓને ઉગાર્યા છે, ઉગારે છે અને ઉગારતા રહેશે. એ ચરણારવિંદ ઈસવીસન 1781 3 એપ્રિલના દિવસે સર્વોપરી ભગવાન સ્વામિનારાયણના રૂપે આ બ્રહ્માંડમાં અવતર્યા. નીલકંઠ વર્ણીના રૂપે સમગ્ર ભારતનું વિચરણ કરી સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના કરી. પાંદડે પાંદડે ભગવાન સ્વામિનારાયણનું નામ ગુંજે એવો દિવ્ય અને ભવ્ય સંકલ્પ કરી ગુણાતીતાનંદ સ્વામી વિચરતા જ રહ્યા. શાસ્ત્રોમાં છુપાયેલ અક્ષરના મહિમાનું ગાન કરનાર બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજ આ જ્ઞાનને પ્રસરાવવા માટે અક્ષરના પગલે પગલે ચાલ્યા. ભગવાન સ્વામિનારાયણના હૃદયગત સિદ્ધાંતને મૂર્તિમંત કરવાનો દ્રઢ નિર્ધાર કરનાર બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે પણ દેહના ચૂરે ચૂરા કરી આ વિચરણની ગાથાને વેગવંતી રાખવા અગ્નિપંથે પગલાં માંડ્યા. અક્ષર પુરુષોત્તમની આ ઉપાસનાને દેશ વિદેશમાં પ્રસરાવવાનું બીડું બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજે ઝડપ્યું. વિશાળ હૃદયના માલમી, આર્ષદ્રષ્ટિ અને દીર્ઘદ્રષ્ટિવાળા સંત બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજે સૌપ્રથમ 1970માં સંકલ્પ કર્યો ઓસ્ટ્રેલિયા ખંડને પાવન કરવાનો. પરમ ભગવદીય ડૉક્ટર આઈપી મહેતાને આશીર્વાદ આપતા કહ્યું કે આપ ઓસ્ટ્રેલિયા જાઓ, અમે આવીશું. આ હતા ઓસ્ટ્રેલિયા ખંડને પાવન કરનાર યોગી રાજના પ્રથમ શબ્દો. આ જ પંક્તિની હરોળમાં યોગીજી મહારાજના આશીર્વાદ સિતેશભાઈ ભોજાણી અને પંકજભાઈ ભોજાણીને પણ પ્રાપ્ત થયા કે તમે ઓસ્ટ્રેલિયા જાઓ, સત્સંગ પણ થશે અને મંદિરો પણ થશે. બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ અને બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજના પગલે પગલે સમગ્ર વિશ્વમાં પગલાં પાડનાર વિશ્વવંદનીય સંત વિભૂતિ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને કેમ ભૂલાય? ગુરુ સમક્ષ લેવાયેલી પ્રતિજ્ઞાના સૂરને પોતાના જીવનના સૂર સાથે મિલાવી કેવળ હરિભક્તોને રાજી કરવાના તાને પ્રમુખ સ્વામી મહારાજના ચરણારવિંદ અવિરત વિચરતા જ રહ્યા છે. ત્યાં સુધી કે વિચરણ કરી કરીને પ્રમુખ સ્વામી મહારાજે પોતાના પગલાંની છાપ ઘસી નાખી છે. વિશ્વના 4 ખંડોમાં હરિભક્તોને પ્રેમ, સમર્પણ અને સ્નેહની ગંગામાં ભીંજવીને ગુણાતીત હેતમાં તરબોળ કર્યા બાદ હવે સ્વામી બાપાએ 5મા ખંડ તરફ પગલાં માંડ્યા. વર્ષોથી વાંઝિયાપણાનું મેણું લઈને ફરતી આ ધરા સત્પુરુષના પાવન પગલાંની આતુરતાથી રાહ જોઈ રહી હતી. વરસાદના આગમનની પૂર્વે આકાશમાં વાદળો છવાય. કાળા ડિબાંગ વાદળોની ગર્જનાહટ ગરજે, તેમજ ઓસ્ટ્રેલિયા ખંડની ધરતીમાં પગલાં પાડવાના એંધાણો રચાયા વિવિધ પ્રસંગોએ. સ્વામી બાપાના 1974ના આફ્રિકાથી લંડનના હવાઈ વિચરણ દરમિયાન આકાશ માર્ગેથી દેખાઈ રહેલી આલ્પ્સની પર્વતમાળા જોઈ હિમશિલાના ઢગલાને હરિકૃષ્ણ મહારાજની દ્રષ્ટિ કરાવીને પવિત્ર કરતા સ્વામીશ્રી બોલી ઉઠ્યા હતા કે આ વખતે હરિકૃષ્ણ મહારાજ અમેરિકા ખંડ નવો કરશે અને ફરીવાર ઓસ્ટ્રેલિયા ખંડ કરશે. કદાચ કોઈએ વિચાર્યું પણ નહીં હોય
કે સ્વામી બાપાના મુખેથી સરી પડેલા આ શબ્દો શું કહેવા માગે છે. સ્વયં તેઓના શ્રીમુખે તેઓનું આગામી આયોજન સરી પડ્યું. સ્વામી બાપા તારીખ 20મી ઓગસ્ટ 1980 એલેમાં ન્યૂપોર્ટ બીચ ઉપર ઠાકોરજીને સમુદ્ર સ્નાન કરાવી રહ્યા હતા. સ્નાન કરાવતા કરાવતા ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવ સર્વોપરી ઉજવાય તે સહિતના અનેક સંકલ્પો સાથે ધૂન કરાવતા તેઓ ઠાકોરજીને સંબોધીને સહેજે બોલી ઉઠ્યા, હે હરિકૃષ્ણ મહારાજ, જાપાન અને ઓસ્ટ્રેલિયા તરફ દ્રષ્ટિ કરો. સ્વામી બાપા આમ બોલ્યા ત્યાં તો એક મોટું મોજું ઉછળીને આવ્યું. આ ઉછાળાનો ઘટસ્ફોટ કરતા સ્વામી બાપાએ જણાવ્યું કે ત્યાંથી જવાબ આવી ગયો. હા, સત્પુરુષના સંકલ્પને ઝીલવા કોણ તત્પર ન હોય. કદાચ સ્વામી બાપાને પેસિફિકની પુણ્યવંતી ભૂમિ સાદ કરી રહી હશે. કદાચ એટલે જ સ્વામી બાપા વારંવાર આ ભૂમિ પર પગલાં પાડવાના એંધાણો આપતા હશે. પેસિફિક પ્રદેશમાં આ પગલાં કેવળ અને કેવળ કૃપા અને કરુણાએ કરીને જ હતા. કારણ કે જ્યારે આપણું કોઈ જ નહોતું ત્યારે પરમ ભગવદીય કાંતિભાઈના આમંત્રણને માન આપી પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ ફિજી દેશમાં પગલાં પાડવા પધાર્યા. ખરેખર આ તો કેવળ અને કેવળ સત્પુરુષની અકારણ કરુણાને કારણે જ શક્ય બન્યું. સત્સંગ સમાજમાં આનંદનો દિવસ હતો, કારણ કે વિશ્વના 5 ખંડોને પોતાના ચરણારવિંદથી પાવન કરનારા પ્રથમ ગુણાતીત મહાપુરુષ પ્રમુખ સ્વામી મહારાજ હતા. અક્ષર પુરુષોત્તમ ઉપાસનાનો વિજયધ્વજ લઈને નીકળેલા તેઓએ આજે વિશ્વના બધા ખંડો પર વિજયધ્વજ ફરકાવી બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના કાર્યને યથાર્થ અંજલિ આપી. તો આવો ડગભરીએ પેસિફિકના પ્રદેશમાં પ્રથમ પગલાની યાત્રામાં સ્વામી બાપાને પગલે. સૌ પ્રથમ હું 1980માં પ્રમુખ સ્વામી સાથે અમેરિકા ગયો. એટલે સ્વામી સાથે અમે ગયા, ફરતા અમે એલે પહોંચ્યા. અને સો ફાર આઈ રિમેમ્બર શુદ્ધ નોમનો દિવસ હતો, ચૈત્ર શુદ્ધ નોમનો, મહારાજનો પ્રાગટ્ય દિવસ. એટલે સ્વામીએ વાત કરી કે આજે તો આપણે કે સમુદ્ર કિનારે જઈને ઠાકોરજીને સ્નાન કરાવીએ. અમે તો દરિયા કિનારે ગયા અને ત્યાં આગળ અમે પહોંચ્યા ત્યાં આગળ, અને પછીથી તો નાવા બધા બહુ શેલો વોટર હતું ત્યાં આગળ. એટલે સ્વામીએ એમનું ઇન્ટેન્શન જ હશે પહેલેથી આ મારું મોઢું પકડ્યું અમને. સ્વામી and started walking in the water. અને શેલો વોટર તો વી વેન્ટ વેરી ફાર. મને પૂછે જ સ્વામી કે સ્વામી કે ચિત્તરંજન આ મહાસાગરનું નામ શું છે? એટલે મેં કહ્યું સ્વામી આનું નામ તો પેસિફિક. સ્વામી કે ચિત્તરંજન પેસિફિક નહીં. મેં કહું પેસિફિક જ છે આવું નામ. એટલે આ રીતે 2-3 વાર અમારે રકઝક થઈ. પછી સ્વામી કે ચિત્તરંજન આનું નામ તો પ્રશાંત મહાસાગર છે, પ્રશાંત મહાસાગર છે. મેં કહું અને કોને ખબર? ફર્સ્ટ ટાઈમ મેં તો સમજ્યું કે પ્રશાંત મહાસાગર. હું તો પેસિફિક કંઈ જાણું કે આગળ ચાલો વાત કરો, આગળ શું આવે છે? તો કહું હોનોલુલુ આવે, બધા સો મેની આઇલેન્ડ્સ આવે છે, ન્યૂઝીલેન્ડ આવે છે, ઓસ્ટ્રેલિયા આવે છે, જાપાન આવે છે, ફિજી આવે છે. એટલે જેટલું યાદ આવે બોલવા મળ્યો. એટલામાં શું થયું, વી વેર ફાર હવે ઇન ધ વોટર. એક મોટું મોજું આવ્યું અને વી વર ઓલ થ્રોન બેક ટુ ધ શોર. કિનારે આવી ગયા. સ્વામી મને કે ચિત્તરંજન આ મોજું આપણને ઓસ્ટ્રેલિયા આમંત્રણ આપવા માટે આવ્યું હતું. એટલે ઓસ્ટ્રેલિયા ખંડની અંદર પણ હવે એ વખત એવું થયું કે આપણા ડૉક્ટર આઈપી મહેતા બહુ જ સંનિષ્ઠ સત્સંગી, અને મહુવામાં એમની પછી બદલી થયેલી ત્યાંને હોસ્પિટલમાં મોટા ડૉક્ટર તરીકે. અને એ વખતે ત્યાં મંદિર એવું બધું બન્યું. અને પછી સ્વામીએ એમને આશીર્વાદ આપેલા. લગભગ 1970ની સાલ છે કે તમારે એમને ઓસ્ટ્રેલિયા જવાની ઈચ્છા હતી. એટલે એને સ્વામી ઓસ્ટ્રેલિયા મારે જવાનું છે, સ્વામી તમે જાઓ અને અમે પછી આવીશું. It's a very, very treasured memory for myself, because Mum wanted to come to Australia but wouldn't come to Australia if we didn't get the Ashirwad from Yogi Baba. So we ended up going to Gondal before we came to Australia, and to get the Ashirwad. And Bhakti Kishore Swami took me out into the Khetar where Yogi Baba was in his wheelchair in the afternoon, and Mum followed from a distance behind with a camera.
and captured the moment as well. But ત્યારે મને યોગી બાપાનો દબો મળ્યો. મેં કીધું કે જાઓ, ઓસ્ટ્રેલિયા જાઓ, સત્સંગે થશે, મંદિરોએ થશે. When we bowed down to him and we were તબ્બો માર્યો આપણે જોરથી ને આખો વખત હસમુખા હતા, મને યાદ છે. He was always smiling. અને મને પણ એમણે કહ્યું હતું કે તમે જાઓ, જરાય ચિંતા ન કરતા, ઓસ્ટ્રેલિયામાં બધું સરસ થશે. તમે કદાચ મુશ્કેલ લાગે પહેલાં પણ એ કે તમારું સ્વામી બાપા તમારી સાથે જ છે અને તમારું ધ્યાન રાખશે અને ગાઈડન્સ મળશે. So I actually went to Australia to finish my high school and university. So I actually went before my university even. So I finished high school there. So I did year 10, 11 and 12 in Australia. And then I went to university. So it's a bit unique because usually people go for university education. I went a little bit early. And so when I met Pramukh Swami Maharaj in Sydney, I was only 16 years old. When I wanted to come here, 83, I wrote a letter to Bapa. So Bapa kya hai? Because I didn't keep in touch with Santo ke saath hai. So I wrote a letter to Bapa and Khali Pramukh Swami Maharaj nu lekhu par mandir ma jaine I met the Sant. Guess who that Sant was? Krishna Priya Swami. मैंने કીધું કે તો અમારે બાપાને કાગળ લખ્યો છે પણ ક્યાં હશે મને ખબર નથી, શું એડ્રેસ લખો તો લાવ લખી દો. એ રોટ આખું એડ્રેસ ને કે શેનો કાગળ છે, ખાલી કેવું હોય તો કે મને કહેવાનું કંઈક મતલબ નથી, ઓલું કંઈ છે નહીં, પ્રાઇવેસી નથી કે એમાં. કીધું મારે ઓસ્ટ્રેલિયા જવું છે, મારું ઓલું થઈ ગયું છે, ખાલી બાપાના આશીર્વાદ મારે કે જા. રાઈટ, પછી બાપાના આશીર્વાદ આવી ગયા કે જાઓ તમે, બધું સરખું થઈ જશે. બસ આવી જ રીતે આંગળીના વેઢે ગણી શકાય તેટલા હરિભક્તોનો વસવાટ શરૂ થયો. જેમ સૂકી ભૂમિ ઉપર બીજ પડવાથી તે ગમે ત્યારે ઉગી નીકળે, તેમ આ ભૂમિ ઉપર સત્સંગીઓના આગમનથી સત્સંગની સુવાસ ચારેય તરફ પ્રસરવા માંડી. કે સ્વામીશ્રી હવે 8મી અને 9મી બે ભેગી ગણીએ એવી જે 1984ના સપ્ટેમ્બરની આ દિવસની વાત છે અને એ શનિવાર હતો અને સ્વામી હવે એ વખતે નીકળવાનું નક્કી કરે છે અને પછી બરાબર 9 વાગે લોસ એન્જલસના એરપોર્ટ ઉપર આવી ગયા અને એ વખતે આ પ્રમાણે હવે સ્વામીનું એરોપ્લેન ઉપડ્યું લગભગ 11 વાગે અને એ રીતે પછી વચ્ચે સીધું તો જવાનું હતું નહીં, પરંતુ વચ્ચે હોનોલુલુ એ પણ અમેરિકાનો જ એક ભાગ છે એટલે ત્યાં પહોંચવાનું હતું. એટલે હવે લોસ એન્જલસના 5:30 વાગે 2600 માઇલ દૂર આવેલા હવાઈ ટાપુનું જે હોનોલુલુ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે ત્યાં વિમાને ઉતરાણ કર્યું અને એ વખતે ત્યાં 2:30 વાગ્યા હતા. 3 કલાકનું રોકાણ હતું અને અમારી સાથે આપણા જે કેલિફોર્નિયાના જે એલે એના એક્સ પ્રેસિડન્ટ પૂર્વ જે આપણા પ્રમુખ એ અમારી સાથે હતા, જેમનું નામ જશભાઈ પટેલ, મૂળ પીપળાવના. પછી અમે સીધા ગયા, રાતનું પ્લેન હતું, હવાઈ ઉતર્યા. હવાઈ 5-1 વાગે ઉતર્યા. પછી બધું ખાવા પીવાનું થોડુંક લઈને ગયા હતા, ચપટી પરથી બધું આ તે ખાધું. પછી બીજી દાડ ત્યાંથી ગયા ફીજી. ગુણાતીતાનંદ સ્વામી મહારાજ દ્વિશતાબ્દી મહોત્સવ ઉપક્રમે યોજાયેલા પરદેશના વિચરણના પ્લાનમાં ફીજી જવાનું કોઈ આયોજન જ નહોતું, પરંતુ આ તો સત્પુરુષની કેવળ કૃપા કે દુનિયાનો કોઈ પણ ખૂણો એ સત્સંગના લાભથી વંચિત ન રહે તે માટે પ્રમુખ સ્વામી મહારાજે આ દેશોમાં જવાનું પણ નક્કી કર્યું. અને જાન્યુઆરીની 7મી તારીખે પૂજ્ય બાપા ત્યાં આગળ સુરત પધારેલા, એટલે હું સુરત દર્શન કરવા ગયો હતો અને ત્યાં આગળ છે તે ડૉક્ટર કેસી પટેલ પણ હતા. તો સાંજે એ લોકોની મિટિંગ હશે, બાપાના પરદેશ વિચરણ માટેનું પ્લાનિંગ થતું હતું. તો કેસી પટેલ મને કહે ચાલ આપણે ત્યાં મિટિંગ છે તો તું પણ આવવું હોય તો. મેં કહું મારું શું કામ? તો કે ચાલ ને ત્યાં બેસજે. એટલે હું ત્યાં જઈને બેઠો હતો. પછી ત્યાં આગળ તો કેસી પટેલ હતા, મહેન્દ્રભાઈ બેરિસ્ટર હતા, CM કાકા હતા, બધા છે. જે બાપાનું જે 84નું વિચરણ ગુણાતીત શતાબ્દી મહોત્સવ નિમિત્તે જે હતું એનો બધો પ્રોગ્રામ થતો હતો.
એટલે આખો બધો પ્રોગ્રામ જે બધો પરદેશનો થઈ ગયો એટલે હું ત્યાં બેઠો હતો. એટલે મેં વાત કરી કે બાપા આપણે ફિજી આઇલેન્ડ નથી જતા. તો પૂજ્ય વિવેકસાગર સ્વામીએ મને કહ્યું કે ત્યાં છે કોઈ તારું ઓળખ્યું હતું તો વ્યવસ્થા થાય ત્યાં, તો આપણે ત્યાં જઈએ. મેં કહ્યું હા છે, ત્યાં મોતીબેન કંપનીના જે છે એ લોકો ત્યાં આગળ મોટા છે ને અમારા ગામના છે. તો વિવેકસાગર સ્વામી કે જા તું બધું નક્કી કરી લાય, પછી આપણે એ પ્રોગ્રામ કરશું. એટલે પછી હું ત્યાંથી તો નોંધણા ગયો પાછો અને મેં તપાસ કરી કે ભાઈ આ મોતીબેન કંપનીમાંથી કોઈ અહીંયા મેમ્બર હોય તો એનો મળીને આ વાત કરું. એટલે ત્યાંથી મને ખબર પડી કે આણંદમાં છે ડૉક્ટર સૂર્યકાંતભાઈ પટેલ, જે કાંતિભાઈ પટેલના બનેવી થાય, એમને ત્યાં કાંતિભાઈ પીજીથી આવ્યા છે. કાંતિભાઈ પણ છે તે જે મોતીબેન કંપની જે બિગ કંપની હતી એના પાર્ટનર્સ હતા અને મેમ્બર્સ અને મેઇન માણસ હતા. એટલે હું ત્યાં કાંતિભાઈને ડૉક્ટર સૂર્યકાંતભાઈને ત્યાં કાંતિભાઈને મળવા ગયો. એટલે પછી બધી વાત કરી કે આ રીતે પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ પરદેશના વિચરણમાં આવવાના છે અને ઓસ્ટ્રેલિયા પધારવાના છે, તો તમે ત્યાં જો વ્યવસ્થા કરી શકો તો ત્યાં પણ પધારે. એટલે શરૂઆતમાં એમને તો કોઈ પૂજ્ય બાપાનું પ્રમુખ સ્વામી મહારાજનું કે BAPSનું કોઈ નોલેજ હતું નહીં. એટલે એમને કહ્યું કે જો ત્યાં આગળ તો બધા બહુ સંતો આવે છે ને પૈસા કલેક્ટ કરીને જતા રહે છે. એટલે મેં વાત કરી કે કાંતિભાઈ આ પુરુષ તો જુદા છે, એમનું પ્રયોજન કોઈ પૈસા કલેક્ટ કરવાનું નથી, એ તો પોતે સ્ત્રીધનના ત્યાગી છે. પણ જો ત્યાં આવે તો તમારા સમાજમાં છે તે સત્સંગનું સારું જ્ઞાન થાય અને જે BAPSની એક્ટિવિટી છે વ્યસન મુક્તિ, સંસ્કાર સંપન્ન અને જીવન પરિવર્તન, એ તમને ફાયદો થશે. એટલે બધી વાત કરવાથી એમને ખ્યાલ આવ્યો કે ના પુરુષ કે સારા છે. તો એમને કહ્યું બોલ મારે બી શું કરવાનું ત્યાં આગળ. મેં કહ્યું કે ત્યાં આગળ તમે સ્વામી પધારે તો તમારે એક તો રહેવાની વ્યવસ્થા કરવાની, ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા કરવાની અને ત્યાં સભાનું આયોજન કરવાનું. એ કે જાતે જશે. વિમાન ઉતર્યું ત્યારે 9મી તારીખ રવિવારના રાતના 10 વાગેલા. એટલે લોસ એન્જલસના રાતના 3 કહેવાય. એટલે આંતરરાષ્ટ્રીય સમયરેખા ફિજીના ટાપુ ઉપરથી પસાર થાય છે. એટલે 19 કલાક જેટલો સમય ખવાઈ ગયો છે. 19 કલાક જેટલો સમય ખવાઈ ગયો અને પછી સ્વામી એ નાંદી એરપોર્ટ ઉપર ઉતર્યા. હજુ 15 કલાક પહેલાં જેમની વિદાય માટે લોસ એન્જલસનું એરપોર્ટ ઉભરાતું હતું, એ જ સ્વામીશ્રીના સ્વાગત માટે અહીંયા માત્ર 5 જણા ઉપસ્થિત હતા. પરંતુ સ્વામીશ્રીના મુખારવિંદ ઉપર ન મયા લક્ષિતસ્તસ્ય લેશોપ્યાકાર વિભ્રમઃ, મુખની એક રેખા પણ બદલાયેલી જોવા મળી નહોતી. ફિજીની અંદરમાં પ્રમુખ શ્રી મહારાજનું આગમન થાય એવો દૂર દૂર સુધી ક્યારેય વિચાર નહીં કરતો. ને એટલે સુધી હું તમને બતાવું કે જ્યારે પ્રમુખ શ્રી મહારાજનું આગમન થવાનું હતું ત્યારે બહુ ઓછા લોકો એવા હતા સમગ્ર ફિજીમાં કે જે લોકો પ્રમુખ શ્રી મહારાજ વિશે કાંઈ પણ જાણતા હોય. કેમ કે ફિજીની અંદરમાં અનેક સંતો આવતા હોય પણ લોકોને એવા અનુભવ થતા હોય પછી લોકો કોઈને બોલાવવા માટે વિચાર કરવો પડે. અને જે સમયે પ્રમુખ શ્રી મહારાજ પધારવાના હતા એ સમાચાર મળ્યા ત્યારે ત્યાંના લોકોએ મારી સાથે સંપર્ક કર્યો કે તમને પ્રમુખ શ્રી મહારાજ વિશે કાંઈ જ્ઞાન છે, એમને આપણે અહીંયા બોલાવીએ તો સારું કે નહીં. અને ત્યારે મારા પહેલા શબ્દ હતા એ તમારું અને મારું નહીં, પરંતુ સમગ્ર ફિજીનું ભાગ્ય છે કે આટલા મહાન સંત ફિજીમાં પધારવા માટે આપણે ત્યાં આવી રહ્યા છીએ. અને આ મારા પહેલા શબ્દો હતા કે જે નિમંત્રિત કરવાવાળા અમારા ફિજીના અગ્રણીય બંધુઓ હતા એ લોકોને એટલો ખ્યાલ ન હતો. અને ત્યાર પછી જ એ લોકોએ મારી વાત માની અને કહ્યું કે તો આપણું બહુ મોટું ભાગ્ય છે. અને ત્યાર પછી દર્શન થયા પછી તો લોકોએ ખરેખર હૃદયમાં એવી અનુભૂતિ કરી કે ખરેખર પ્રમુખ શ્રી મહારાજ પધાર્યા એ આપણું સાચું ભાગ્ય છે. ફિજીને તો એ લોકો એમ કહે કે પેરેડાઇઝ ઓન અર્થ, અદ્ભુત પ્રકારનો અમારો આ પ્રદેશ છે. તો કાંતિભાઈ નડિયાદની અંદર એક વખતે આવેલા અને સ્વામીને એ સમયમાં એ સ્વામીનો પરદેશનો પ્રવાસ ગોઠવાતો હતો ત્યારે એમણે કહ્યું કે સ્વામી ફિજી એક વખત આવજો. હવે એમને આ પ્રમાણે આમંત્રણ આપેલું એટલે એ જે અહીંયા આગળ એ વ્યવસ્થામાં હતા. અને પછી નાંદી અમે આવ્યા
અને એ રહેતા હતા બા ગામની અંદર. એટલે બા ગામની અંદર જવાનું હતું અમારે. એટલે ત્યાં એમની મોટરો તૈયાર હતી બધી, એટલે એમાં અમે પહોંચી ગયા. આ કાંતિબેનના મનમાં એમ હતું કે બધા સંતો પલંગ ઉપર જ સૂતા હશે. તો મારા ઘરમાં તો મોટા 3 જ પલંગ છે, ક્યાં બધા આટલા બધા સંતોને સુવાડીશ? કોઈ ખબર પડી કે આ તો બધા નીચે સુવે છે. એટલે આ પ્રમાણે એમણે ઉતારો એક કિરીટભાઈ બાજુમાં જ હતા, એમના ઘેર ગોઠવેલો. એટલે પછી સ્વામી સહિત બધા કિરીટભાઈના ઘેર આ પ્રમાણે ઉતારે આ બધા પહોંચેલા. અને આ પ્રમાણેનું આ જે પહેલી વખત આપણે જોઈએ કે અહીં સ્વામીનું અવતરણ થયું ફિજીની અંદર. એટલે જે આ બધા પેસિફિક દેશો કહેવાય છે, એ પેસિફિક દેશોની અંદર આ પ્રશાંત મહાસાગરના આ પ્રદેશની અંદર આ સ્વામીશ્રી પધાર્યા. આગમન ત્યાંના ભાગ્ય જાણે ખુલી ગયા એવું બધું થયું. અને એ સમયની અંદર હવે આ બહુ ત્યાં કાંતિભાઈને પણ સત્સંગ ખૂબ જ અમારે થયેલો, એ પણ ભેગી વાત કરી દઉં કે એ સમયમાં અમે એમના ઘેર ઘણું બધું લગભગ અઠવાડિયે 5-7 દિવસ રહેલા અને એમને બહુ જ રસ પડ્યો. અને એમના ધર્મપત્નીએ પણ બધાએ ખૂબ સારી સેવા કરી, કારણ કે સ્વામી રહેતા હતા કિરીટભાઈના ત્યાં, પણ સવારે વોકિંગ વખતે પણ અહીં આવે ચાંદભાઈના ત્યાં. અને પછી એમનો ઘરની બહાર બહુ મોટો ઓટલો ઉપર ઢાંકેલું હતું. એટલે એ ખુલ્લા ઓટલામાં સ્વામી પૂજા કરતા અને પૂજાની અંદર એ હંમેશા બેસતા. અને એ વખત કંઈ બહુ સામે આવનારા બહુ ના હોય, પણ સ્વામી ત્યાં આગળ બધા ત્યાં બેસે. અને એ વખતે આપણે જોઈએ કે અહીંયા આગળ તો બહુ સરસ મજાની જગ્યા વાત હતી. અને એમના પત્ની પણ બધા મહેમાનોને ટેલિફોન કરીને બધા ત્યાંના વાસીઓને બોલાવતા. એ બધું પણ આપણને જાણવા મળેલું. અને પછી તો એક પ્રસંગ સાથે સાથે કહી દઉં કે અમે જ્યારે વળી પાછા ભારત ગયા, હવે આ જે કાંતિભાઈ અને એમના ધર્મપત્ની ખાસ કરીને એમને કંઈ એટલી બધી ખબર નહીં કે આ લોકોનો આટલો મોટો સત્સંગ મોટો હશે. અને 1985ની અંદર જ્યારે ગુણાતીતાનંદ સ્વામી દ્વિશતાબ્દી મહોત્સવ અમદાવાદમાં થતો હતો, હવે એ સમયમાં પણ જાણે ઇન્ડિયા આવ્યા છે. અને મહેન્દ્રભાઈ અલાબામાવાળા જે બર્મિંગાવાળા એ પણ ત્યાં હતા આણંદ બાજુ. અને બે ભેગા થઈ ગયા અને કે તમે કે ચાલો આપણે સમયો થશે ત્યાં જઈએ. અને એમણે સમયો જોયો, ઓહો હો, આટલો મોટો ભવ્ય સમયો, 59 દિવસ સુધી એ ચાલેલો સમયો. અને એમાં તો રાષ્ટ્રપતિ જલસિંહ આવેલા, દલાઈ લામા પણ આવી ગયેલા, અને લાખો માણસોનો મહેરામણ. અને સ્વામી તો દૂર દૂર દેખાય, એમની આંખમાં આંસુ આવી ગયા. એમ મહેન્દ્રભાઈ કહેતા હતા કે ઓહો, આવા સ્વામી મારા ઘેર આટલું બધું રહ્યા અને હું ઓળખી શકી નહીં કે આવા મોટા સંત છે. હવે જો ફરી આવે ને તો સોનાના ફૂલે એમને બતાવું. અને સ્વામીશ્રીને ગઈકાલનો ઉજાગરો અને પ્રવાસનો થાક હોવાથી આરામ કરવા માટે પૂજ્ય યોગીચરણ સ્વામીએ વિનંતી કરી, પરંતુ કટાણે નહીં સુવાની પ્રકૃતિ ધરાવતા સ્વામીશ્રીએ એક સ્થાનિક મહાનુભાવ ભાસ્કરારણ્યજી સાથે 11:30 વાગ્યા સુધી વાતોચીતોમાં સમય વિતાવ્યો હતો. અને એ વખતે ત્યાં એક ભાસ્કરારણ્ય એ સંન્યાસ 10 નામી સંન્યાસીઓ છે ને, એમની એક અટક હોય, ભાસ્કર વત્તા અરણ્ય એટલે ભાસ્કરારણ્ય. એટલે એ પણ મોટા સંત હતા અને એ પણ પૂજામાં બેસતા અને એમને પણ સ્વામીને મળવા માટે પણ આવીને બેસતા હતા. બહુ ભાવિક હતા. અને એ પ્રમાણે સ્વામી આવી રીતે ત્યાં બધાને રસ આનંદ કરાવતા. પૂજ્ય વિવેકસાગર સ્વામીએ સ્વામીશ્રી સમક્ષ અમને બાળમંડળની ઉપમા આપી હતી. તેના અનુસંધાનમાં એક રમૂજી પ્રસંગ અહીંયા બની ગયો હતો. સ્વામીશ્રી કાંતિભાઈના પ્રેમને વશ થઈને તેમના યજમાન પદ અહીં પધાર્યા હતા. એટલે અહીંયા બીજો કોઈ સત્સંગી કે કાર્યકર્તા હતા જ નહીં, પરંતુ કાંતિભાઈના ધર્મપત્ની ખૂબ જ ઉત્સાહી હતા. સ્વામીશ્રીનો લાભ વધુમાં વધુ લોકોને મળે તે માટે તેઓ આખો દિવસ ફોન કરીને બધાને આમંત્રણ આપતા રહેતા હતા. તેમાં એક વાક્ય તેઓ અવશ્ય બોલતા કે અમારે ત્યાં ગુજરાતથી 10 સાધુ આવ્યા છે, તેમાં 2 ઘરડા છે અને બાકીના બધા છોકરા જેવા છે, પણ કથા કીર્તન બહુ સારા કરે છે, માટે બધા જરૂર સભામાં આવજો, બહુ મજા આવશે. હવે અહીં આગળ તમે જુઓ કે આ બા શહેરની અંદર રાધાકૃષ્ણનું એક મંદિર છે, એમાં એક જાહેર સભા હતી. અને અહીંયા આગળ ફિજી ટાપુ ઉપર 2 થી 3 પેઢીઓથી ઉત્તર પ્રદેશના ભારતીયો વસેલા છે અહીં આગળ. એટલે હિન્દી ભાષાનું ચલણ અહીં વધારે છે. એટલે આજની સભા પણ બધી હિન્દીમાં જ રાખેલી. અને પછી હિન્દીમાં જ બધા કાર્યક્રમો એ વખતે બધા એ થયેલા હતા. અને 11મી તારીખે હવે બીજી એક સભા હતી, એડી પટેલ મેમોરિયલ હાઈસ્કૂલ, એની અંદર પણ એક સભા રાખવામાં આવેલી હતી. એ ત્યાં ગયા. અહીં આગળ રાધાકૃષ્ણ મંદિરમાં બીજા દિવસ પણ બધી સભા થઈ, બહુ સારી થઈ. મોટી સંખ્યામાં બધા હરિભક્તો બધા આવવા માંડ્યા.
સાવ અજાણી ધરતી, સાવ અજાણ્યા લોકો, છતાં પણ પ્રમુખ સ્વામી મહારાજે ક્યારેય કોઈ પણ પ્રકારની સગવડ માંગી નથી કે ન તો તેની અપેક્ષા પણ રાખી. અગવડો તો જાણે પ્રમુખ સ્વામી મહારાજ માટે ગમતો ગુલાલ બની ગઈ હતી. Bapa used to have his meal on a potluck or something, right? So there was none at home. So obviously they asked for it, and then I rushed back to the room where the ladies are, and they said there's no potluck. Then Lena suggested, why don't you empty one of the drawers and turn it upside down and put a piece of cloth and make it a potluck. So that's what we did, and he had his meal there. અનેક પ્રકારના દૈહિક ભેડાને વેઠતા વેઠતા પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનું ફિજી દેશનું આ વિચરણ આગળ વધી રહ્યું હતું. પરંતુ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને ફિજી દેશની અંદર આવા ભીડાભર્યા વિચરણની અંદર પણ પોતાના ગુરુના એ શબ્દો યાદ હતા. એ શબ્દોને દોહરાવતા પ્રમુખ સ્વામી મહારાજે આ યાત્રાની યાદગાર પળોની શૃંખલામાં વધારો કર્યો. પ્રમુખ સ્વામી મહારાજે યોગીજી મહારાજના એ વાક્યોને દોહરાવ્યા કે જ્યારે જે મળે તે ચલાવી લેતા શીખી જઈએ તો કઠણ ના પડે. તેઓના શબ્દોમાં ખેદ નહીં પણ ખુમારી હતી, કારણ કે તેમના જીવનમાં સ્વભાવ નહીં પણ સમભાવ હતો. બસ આ જ એક નિશાન સાથે પ્રમુખ સ્વામી મહારાજનું વિચરણ એ આગળ વધી રહ્યું હતું. 12મી તારીખે અમારે જવાનું હતું, લગભગ 150 કિલોમીટર દૂર આવ્યા સુવા. હવે એ લાંબુ હતું, હવે 12 વાગે પહોંચવાનું હતું. સમયસર તૈયાર થઈ જવા સ્વામીશ્રી આગલા દિવસે જ અમને સૂચના આપી દીધી હતી અને પોતે પણ 5 વાગે જાગીને નિત્યવિધિથી પરવારી ગયા હતા અને 7:45 વાગે ભાડાની બસ દ્વારા રવાના થઈ ગયા હતા. સ્વામીશ્રી અને સંતોએ એક જ બસથી જવાનું છે એવી વાત તો ગઈકાલે થઈ ગઈ હતી, પણ અમે બધા હજુ અમેરિકાના જ ભ્રમમાં જીવતા હતા. તેથી હાઈફાઈ બસમાં સ્વામીશ્રી સાથે એક વિશેષ સ્મૃતિના સ્વપ્ન સેવતા હતા. અમે જે બસમાં બધા બેઠેલા, અને બસ તો હતી બધી જરા બહુ જોઈએ એવી સુવિધા નહીં, અને રસ્તાઓ પણ ભારતના જેવા અમુક હોય એવું થયું. પરંતુ કાઠિયાવાડની એસટી બસને પણ સારી કહેવરાવે એવી ભંગાર બસ અને ભંગાર રસ્તો જોઈને અમારા તો હોશકોશ ઉડી ગયા. સંતોમાં ચર્ચા પણ થઈ હતી કે ક્યાં અમેરિકાની ગાડીઓ અને ક્યાં તેના સપાટ રસ્તાઓ અને ક્યાં આ તો સારંગપુરથી લાઠીદળ ટ્રેક્ટરમાં જતા હોઈએ એવું લાગે છે. આ ઉંમરે અને આ તબિયતે સ્વામીશ્રીને તો આવો ભીડો ન જ આપવો જોઈએ, પરંતુ થાય શું? હવે તો કોઈ ઈલાજ પણ નહોતો, કારણ કે અમારી સાથે બીજી કોઈ ગાડી પણ નહોતી. આખો રસ્તો દરિયા કિનારાનો હતો. અહીંના લીલા નાળિયેર ખૂબ પ્રખ્યાત છે. તે અંગીકાર કરવા કાંતિભાઈએ વિનંતી કરી, એટલે એ બાને થોડો આરામ પણ મળી રહે તે માટે બસ ઊભી રખાવી. સૌએ નાળિયેર પીધા. તે દરમિયાન મેં ડ્રાઈવરને નાળિયેર પીવડાવીને સ્વામીશ્રીનો મહિમા કહીને બસ સાચવીને ચલાવવા માટે સમજાવ્યો અને તેની સાથે બેસીને બસ ધીરેથી લેવડાવી. હવે એમાં પણ વચ્ચે વચ્ચે સ્વામીશ્રીએ પધરામણી બધી જગ્યાએ કરી, અને એમ કરતાં કરતાં 2 વાગે સુવા પહોંચ્યા, અને એ રીતે આ રીતે કાર્ય થયું. હવે આપણે જોઈએ કે સ્વામીશ્રી 3 વાગે પછી ઠાકોરજી જમાડ્યા. અમારો ઉતારો ત્યાં લક્ષ્મીનારાયણ મંદિર સુવાની અંદર છે, અને એમાં જગદીશભાઈ શુક્લ એ પૂજારી. બસની અંદરમાં બધા સંતો પધાર્યા ત્યારે અમારા પૂરા કમિટી મેમ્બર, ટ્રસ્ટી વગેરે લોકો ખૂબ જ પ્રભાવિત થયા હતા. અને પ્રભાવિત તો એ માટે થયા કે આટલા મોટા સંત હોવા છતાં પણ એમની સરળતા, એની વાણીની નમ્રતા અને એમના શબ્દોની અંદરમાં જે પ્રભાવ હતો એ ખરેખર અમારા બધા ટ્રસ્ટી અને કમિટી મેમ્બરને એટલા બધા પ્રભાવિત કર્યા કે એ લોકોને એવું લાગ્યું કે ખરેખર સાચા સંત તરીકે કોઈ હોય તો અત્યારે પ્રમુખ સ્વામી છે. અહીં બધા કોઈ સ્વામિનારાયણનું નામ તો કંઈ જાણતા નહોતા, છતાં હોલ ભરાઈ ગયો ચિક્કાર, અને બહાર પણ બધા ખૂબ મોટી સંખ્યામાં ઊભા રહી ગયા, અને આ બધા સંતોએ પ્રવચનો કર્યા. અમને લોકોને પણ અપેક્ષા નહીં હતી કે આટલા લોકો આવશે. મંદિરમાં બેસવાની જગ્યા ન હતી. સત્સંગ સમયે લોકો 12 સુધી ઉભેલા હતા, અને પ્રમુખશ્રી મહારાજનો સત્સંગ જ્યારે ચાલતો હતો ત્યારે
પિન ડ્રોપ સાયલેન્સ, એક કોઈનો અવાજ નહીં. લોકોના હૃદયની અંદરમાં એક એક શબ્દ એટલા બધા પ્રભાવિત થયા હતા કે લોકોને ખરેખર એ અનુભૂતિ થઈ કે એક મહાન સંત આપણી વચ્ચે જે આપણને જ્ઞાન આપી રહેલા છે એ ખરેખર દુર્લભ છે. અને સ્વામી એ વખત हिंदी में प्रवचन करता कि जैसे आप लोग फिजी में कुछ ध्येय लेकर आए हैं कि पैसा कमाना है, उसी तरह भगवान ने मनुष्य शरीर दिया है, उसका ध्येय भी जानना चाहिए कि मोक्ष करने के लिए हम यहाँ आए हैं. એવી રીતે સ્વામીએ બધી મોક્ષની વાતો બધી કરેલી. જેમ વાદળ વરસે તો સૌ કોઈ તેની વર્ષામાં ભીંજાય, તેમ સ્વામી બાપાના સાનિધ્યમાં સૌ કોઈ આવી અનુભૂતિ કરી રહ્યા હતા. પ્રમુખ સ્વામી મહારાજના આ ભીડા ભર્યા વિચરણની અંદર જ્યારે પણ આરામનો સમય મળે ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ આ સમયને હરિભક્તોની વચ્ચે જ વ્યતીત કરતા હતા. હરિભક્તોના વ્યક્તિગત પ્રશ્નો હોય કે પારિવારિક પ્રશ્નો, પ્રમુખ સ્વામી મહારાજે એ તમામ પ્રશ્નો દિલ દઈને સાંભળ્યા હતા. પ્રમુખ સ્વામી મહારાજ માટે હરિભક્તોની સમસ્યા એ સૌથી મોટી અને પ્રથમ પ્રાથમિકતા હતી. પરંતુ હજી એક વિશેષ વાત મને યાદ આવી કે રાત્રે અમારી સભા પૂરી થઈ. સભા પૂરી થયા પછી આખો દિવસનો થાક હોય સંતો, દૂરથી આવેલા 4 કલાક ડ્રાઈવ કરીને સાંજે તરત સત્સંગ સભા થઈ. રાત્રિએ બધો સત્સંગ પૂરો થયા પછી પણ બધા સંતો અને સ્વામીજી બિલકુલ જાણે થકાવટ ના લાગી હોય એમ એક એક ભક્તોને મળતા. જરા પણ એમાં એવો નહોતો ભાવ દેખાતો કે થાકેલા છે કે હવે ચલો આરામ કરવાનો સમય થઈ ગયો છે. એ બહુ આશ્ચર્યની વાત હતી, કારણ કે કોઈ મોટા સંતો આવે તો તરત જ નિયમ રાખીને હવે કોઈ મળી નહીં શકે, હવે ટાઈમ થઈ ગયો છે. પણ દરવાજા ટોટલી ખુલ્લા હતા. જ્યાં સુધી જેને બેસવું હોય ત્યાં સુધી બેઠા તો બેઠા. રાત્રે આરામ કર્યા પછી પ્રમુખ શ્રી મહારાજ બહુ સવારમાં વહેલા પોતાની સેવા કરી અને મંદિરના પરિષદની અંદરમાં વોકિંગ એટલે ચાલતા. અને મને યાદ છે કે એ સમયે અમુક ભક્ત મળવા આવેલા હતા તો એ ચાલતા ચાલતા પણ ભક્તોની સાથે સત્સંગ કરતા. એટલે પ્રમુખ સ્વામી આવ્યા તો જગદીશભાઈ એમને મારી સાથે ઓળખાણ કરાવી કે આ મનહરભાઈ છે અને અહીંયા મંદિરની સેવા કરે છે અને આ બધું સંચાલન ને બધું એ જ સાચવે છે. અને ત્યાં પ્રવચન થયું, બધા ઘણું સરસ બધા લોકો બધા હતા. અને પછી જયારે જમવા બેઠા ત્યારે બધા લોકો બેઠા હતા, સંતો બધા બેઠા હતા અને સામે તરફ 3 આસનો ખાલી હતા. એમાં એક વચલા આસનો ઉપર પ્રમુખ સ્વામી મહારાજ પોતે બેઠા અને એમની ડાબી બાજુએ મહારાજ પોતે બેઠા અને જમણી બાજુનું આસન ખાલી હતું. અને મંદિરના ટ્રસ્ટીઓને બધા હતા. એટલે સામાન્ય રીતે જે વ્યક્તિએ આટલા બધા લાખો ડોલરનો ખર્ચો કરીને મંદિર ઊભું કર્યું હોય એટલે તેમને બાજુમાં બેસવાનો મોકો મળવો જોઈએ બધા. પરંતુ કોઈ બોલી ના શકે કે મહારાજ મને બેસવા દેવો. એવામાં મહારાજ પ્રમુખ સ્વામી મહારાજ જાતે પોતે બોલ્યા કે મનહરભાઈ તમે મારી બાજુમાં આવીને બેસો. એટલે મારા માટે તો આ એક સુખદ આંચકો કહેતો કેમ ચાલે. આપણે ધારેલું નહીં હતું કે કદાચ પ્રમુખ સ્વામી મહારાજ મને બોલાવે. મને એમ કે આ ટ્રસ્ટીઓ છે એમાં કોઈને બોલાવે. એટલે હું તો ના ગયો. તો પ્રમુખ સ્વામી મહારાજ બીજી વાર બોલ્યા, મનહરભાઈ તમે બાજુમાં આવીને બેસી જાઓ. તો પછી જગદીશ મહારાજ મને કીધું મનહરભાઈ તમે મહારાજ બોલ્યા છે તમે બેસી જાઓ. અમે બેઠા. આ એક જિંદગીનો અમૂલ્ય પ્રસંગ હતો, આશીર્વાદ હતો. પ્રમુખ સ્વામી એકચ્યુઅલી જયારે મને બાજુમાં બેસાડ્યા હતો એ મારી કલ્પનાની બહારનો વિષય હતો. મેં વિચાર જ નહીં કરેલું કે જીવનમાં કંઈક, કારણ કે મને એટલી ખબર હતી કે પ્રમુખ સ્વામી જેવા જે સંત છે એમને મળવા માટે લોકો કલાકોના કલાકો લાઈનમાં ઉભા રહે છે. અને એવા સંત સામે ચાલીને આપણને જયારે આમંત્રણ આપે છે એ તો જીવનની ધન્ય ઘડી કહેવાય. એનાથી વધારે તમે બીજું કઈ માંગી ના શકો. આપણે પ્રમુખ સ્વામીની પાસે કઈ માંગ્યું નથી કે સ્વામીજી તમે મને બાજુમાં બેસાડો યા તમે મને પ્રસાદ આપો.
કોઈ દિવસ કોઈ સંત પાસે હું કઈ માંગતો જ નથી. પરમાત્માને જે દેવું હોય તે દે. આ તો સામે ચાલીને સંત બોલ્યા એટલે એ તો આપણે તો એમ જ સમજવાનું કે આપનો કઈ કેટલા જન્મોના પુણ્ય હોય એ અત્યારે એનું ફળ આપણને સાથે મળ્યું બધું ભેગું થઈને, તો આવા સંત આપણને બાજુમાં બેસાડે. હજુ પણ હું તમને કહું કે એ પ્રસંગ છે મારી જીવનનો સૌથી યાદગાર પ્રસંગ છે. એ તો હું કદાપી ભૂલી ના શકું. સૌને મુક્તિના માર્ગે ચડાવવાના ભવ્ય અને ભગીરથ સંકલ્પના નારા સાથે પ્રમુખ સ્વામી મહારાજે ફિજીની અંદર સંસ્કારોની જ્યોત જગાવી. સાવ નવા સવા દેશોમાં પાણી વિના મોલ સુકાય તેમ સત્સંગ વિના મોટે ભાગે સંસ્કારોની સુકવણી જોવા મળતી હતી. તેથી તેમને પ્રેમપૂર્વક ઘૂંટાવીને સ્વામીશ્રીએ આ જીવોને અક્ષર જ્ઞાનના પંથે ચડાવ્યા. પણ આજે ફિજીની અંદરમાં એટલા બધા ઘર એવા બન્યા છે કે જે ટોટલી વ્યસનથી મુક્ત થયા છે. અને હજી પણ હું ફિજીમાં વિઝિટ કરું છું ત્યારે એ લોકો આ વાત મને કરે છે. અમીન ફેમિલીમાં જ્યારે જાઉં છું, જ્યારે ત્યાં સત્સંગ ચાલતો હોય તો એ લોકો કહે છે કે જગદીશભાઈ, ખરેખર અમારા જીવનની અંદરમાં દરેક વ્યસનો જે હતા એને છોડવા મુશ્કેલ હતા, પણ એ વ્યસનો જો છૂટ્યા હોય તો પ્રમુખ શ્રી મહારાજના વચનો થકી જ છૂટ્યા છે. આમ તો એક ગ્રંથ લખીએ ને ફિજીમાં તો આ એક પ્રસંગ દ્વારા એક આખા ગ્રંથનું નિર્માણ થઈ શકે. કારણ કે ફિજી માટે તો આ અદ્ભુત ક્ષણ, પરંતુ ફિજીના દરેક લોકોને જે લાભ મળ્યો છે એ લાભ હવે પછી આ પ્રમાણે મળવાનો નથી. પરંતુ જે સંસ્કારનું સિંચન થઈ ગયું છે અને આજે જે લોકો એ લાભ લીધા પછી અનુભૂતિ કરે છે, એમાંથી કેટલા અમેરિકા ગયા, કેટલા કેનેડા ગયા, કેટલા ઓસ્ટ્રેલિયા ગયા, કેટલા બધા ન્યુઝીલેન્ડ ગયા, પણ એ દરેક જગ્યાએ પણ એ લોકો આ પ્રવચનનો યાદ કરીને જ્યારે જ્યાં સત્સંગ સભા થાય છે ત્યાં લાભ લે છે. એ ખરેખર અદ્ભુત છે. સ્વામીનો થોડો પણ પ્રસંગ કોઈ પણ સાધુ સંન્યાસી અથવા નાના મોટા કોઈ પણને થાય તો એ ભૂલી શકતા નથી. એવું સ્વામીનું ચુંબકીય, જેને કહેવાય ને વ્યક્તિત્વ, મેગ્નેટિઝમ જેવું, એ આપણને આમાંથી અનુભવ થાય છે. હવે એ લટોપણા એ વખતના મેયરની વાત કરું કે સ્વામી એ વખતે બહુ વર્ષો પહેલાં ત્યાં 1976ની અંદર સ્વામીનું વિચરણ ભારતમાં ચાલતું હતું. અને બોટાદથી નજીક એક ઘોઘાસંભળી ગામ છે. એ ઘોઘાસંભળી ગામમાં સ્વામી ગયેલા અને રતિભાઈ ચૌહાણની ગાડી ત્યાંથી સીધી કંઈક આનંદપુર તરફ જવા કે નીકળી હતા હનુમાનજીના દર્શન કે દર ઉધર. અને એમણે બધું જોયું કે કોણ છે સંત. અને પછી એ ત્યાં ઉતર્યા, અમે બધા હતા ત્યાં, અને સ્વામીના દર્શનથી ખૂબ પ્રભાવિત થઈ ગયા રતિભાઈ. અને સ્વામીને કંઠી પહેરાવી, અક્ષર પુરુષોત્તમની મૂર્તિ પણ આપી. અમે એમનું સરનામું પણ લઈ લીધું. આપણે એ વખત ક્યાં કલ્પના હતી 1977માં કે આ જિંદગીમાં આપણે ફિજી જવાનું થવાનું છે. લઈ તો લો, હું એક વખત બધા લઈ લેતો, બધા એડ્રેસ એ મેં લઈ રાખેલું એમનું. અને અમે કાર્ડને બધું આપ્યું. અને એ સમયમાં બહુ પ્રભાવિત થયા એ ત્યાં રતિભાઈ ચૌહાણ. અને પછી અમે એ લટોકાના એટલે લટોકા અમે આવ્યા એટલે મને યાદ આવી ગયા. એટલે મેં પહેલાંથી સવારથી ફોન કરી દીધેલો. એટલે તો ગળામાં કંઠી હાથમાં અક્ષર પુરુષોત્તમની મૂર્તિ લઈને આવ્યા કે જે સ્વામીએ મને ઘોઘાસંભળી આમ આપેલું ને એ બધું મેં રાખ્યું છે. બધા વ્યસનો મારા છૂટા થઈ જતા રહ્યા છે. એકદમ શાકાહારી બધું રહે છે. એટલે અમને થયું કે સ્વામીનો અલ્પ જેવો પ્રસંગ પણ આપણા કેવું મોટું કાર્ય કરે છે એ ખ્યાલ આવે. તારીખ 9મીએ સ્વામીશ્રીનું નાંદી એરપોર્ટ ઉપર આગમન થયું ત્યારે તો તેમના સ્વાગત માટે માત્ર માંડ 4 થી 5 જણ ઉપસ્થિત રહ્યા હતા. પરંતુ માત્ર 4 દિવસમાં સ્વામીશ્રીએ અહીંના ભાવિકોને એવો રંગ લગાડી દીધો હતો કે આજે તેઓશ્રીને વિદાય આપવા માટે બા શહેરથી ખાસ એક બસ ભરીને ભક્તો આવ્યા હતા. તેઓ સૌએ પ્રાર્થના કરી હતી કે સ્વામી વહેલા પાછા પધારજો અને લાંબો સમય લઈને પધારજો. સતત 5 દિવસના આ વિચરણમાં સ્વામીશ્રીએ તેમના ચુંબકીય આકર્ષણ શક્તિથી સૌના મન અને હૃદય જીતી લીધા. સ્વામીશ્રીએ પ્રેમાળ અને દિવ્ય સ્પર્શથી ફિજી દેશની ધરાને ધન્ય બનાવી. હવે
તારીખ 13મી સપ્ટેમ્બર 1984ની રાત્રે 3:30 વાગે ઓસ્ટ્રેલિયા જવા વિદાય લીધી. પાંદડે પાંદડે સ્વામિનારાયણનું નામ ગુંતું કરવાના ગુણાતીતાન સ્વામીના સંકલ્પમાંથી એક ખંડ વંચિત રહી ગયો હતો. તે ઓસ્ટ્રેલિયા ખંડનો પણ આજે વારો આવી ગયો. સવારે 6 વાગે સ્વામીશ્રીના વિમાને સિડની એરપોર્ટ ઉપર ઉતરાણ કર્યું હતું. એ ઓસ્ટ્રેલિયા ખંડની અંદર આપણા સત્સંગી ઇન મીનને 3 ગણીએ એટલે આમ તો અમારા ડૉક્ટર આઈપી મહેતા 5.5 સત્સંગી કહેતા કે ભાઈ પોતે આઈપી મહેતા, એમના દીકરા સંજયભાઈ, પછી આપણે હરિભાઈ ગોહિલ, દેવેન્દ્રભાઈ લાડવા, આ ભોજાણી પરિવાર, અને એક નાનો છોકરો હતો વિક્રમભાઈ મોદી. હવે એ મૂળ તળાજાના, પણ એ લોકો મુંબઈમાં સ્થિર થયેલા અને પછી ત્યાં આનંદજીવન સ્વામી, જે અત્યારે ધુલિયાના કોઠારી છે, એના બાળમંડળમાં એના યોગમાં આવી ગયેલો અને ત્યાં એના સત્સંગ દ્રઢ થઈ ગયેલો, પૂજા નાન તેલ બધું પાકું કરતો. અને એ સમયમાં પછી એ પ્રમાણે વિક્રમ બહુ નાનો હતો, 10 વર્ષનો, પણ એમના સંબંધીને ત્યાં રહીને ભણવા માટે આવેલો. પછી તો 10 વર્ષ રહીને ઇલેક્ટ્રિકલ એન્જિનિયર થયેલો. એટલે પણ નાનો અડધો 10 વર્ષનો એટલે આઈપી મહેતાને અડધો ગણતા. એટલે 5.5 સત્સંગી માટે સ્વામીએ આ પ્રદેશને ખેડેલો છે, યાદ રાખજો. અત્યારે 5.5માંથી 5,500થી ઉપર થઈ ગયા અને હજી તો લાખોમાં જશે એવી આપણી શ્રદ્ધા છે. પણ શરૂઆત કે છે ને, ગંગોત્રીની નાની હોય ને ગંગાસાગર બહુ મોટો થઈ જાય. તો એ પ્રમાણે અહીંયા આગળ આ 5.5 જે નિષ્ઠાવાન ભક્તોથી આમાંથી શરૂઆત થયેલી, ત્યારે આપણને ખ્યાલ આવે કે અત્યારે સત્સંગ કેટલો બધો વધી ગયો. હવે આપણે જોયું કે ઓસ્ટ્રેલિયાની ધરતી ઉપર સૌથી પહેલાં પગ મૂકનાર સ્વામિનારાયણીય સાધુ જો કોઈ હોય તો પ્રમુખ સ્વામી મહારાજ. આપ જો સાથે સાથે ન્યૂઝીલેન્ડની પણ વાત કરી દઈએ તો એમાં પણ સ્વામીની આજ્ઞાથી સૌ પ્રથમ સ્વામિનારાયણીય સાધુ તરીકે BAPSના સંતો હતા. એટલે આ ભૂમિ ઉપર આપણે જોઈએ કે સ્વામીએ ખરેખર ડંકો વગાડ્યો કહેવાય. The news about Pramukh Swami Maharaj coming to Sydney was relayed to me by my Masa, Harshad Kothari, based in Baroda. And so Vivek Sagar Swami, I think, went to school with my Masa or my Masa's brothers. There's some connection there. And so he got the message sent to me that, hey, Vikram, I know you're doing your schooling, but Pramukh Swami is coming to Sydney, and here's the name of a person that you should reach out to. ઇન્દ્રભાઈ જ ફોન કરેલો ત્યારે એ કે રીતે આપણે આવવાના છે તો તમે આવજો એરપોર્ટ ઉપર બધા તેડવા ગયા હતા અમે ત્યારે. ત્યારે તો હતું નહીં કે એવું બધું કંઈ પણ કે એમ લાગે છે એક હાર લઈને ગયા હતા અમે, એ યાદ છે. હું તો દયેન્દ્રભાઈ હતા ને મને લાગે છે આઈપી મહેતાના એટલે સંજય હતો ત્યારે, ને બીજો જે એક છોકરો હતો ને એ હતો, ને બીજા 1-2 જણા હતા, એટલું જ યાદ છે મને. ઇન્દ્રવદનભાઈ તથા તેમના પુત્ર સંજયભાઈ સ્વામીશ્રીના સ્વાગત માટે એરપોર્ટ ઉપર આવી ગયા હતા અને સ્વામીશ્રીને તથા સંતોને કોઈ પ્રકારની તકલીફ ન પડે તે રીતની સુંદર વ્યવસ્થા તેઓએ કરી હતી. સો બાપા આવ્યા, વેન્ટ ટુ ધ એરપોર્ટ, સન્માન કરવા માટે બાપાને હાર પહેરાવ્યો. That was defining moment, as we say, કે વहाँ બાપા દૂરથી જોવાના, રાઈટ, અહીંયા ડુઈંગ હાર તોરા બાપા. સિડનીમાં શિવપ્રસાદ ભટ્ટના ઘરે સ્નાનાદિક નીતિ વિધિથી પરવારીને 10:30 વાગે સ્વામીશ્રીએ ઉકાળા પાણી કર્યા હતા. યોગાનુયોગ આજે શાસ્ત્રીજી મહારાજનું શ્રાદ્ધ. શિવપ્રસાદ બી નાખી ખબર નહોતી, એમણે રસોઈ ઉપર બનાવી, એમાં એમણે દૂધપાક બનાવેલો. એમને ખ્યાલ, એમને તો ખબર જ ના કે શાસ્ત્રીમાનું સાધ, પણ એક મોટા સંત આવે છે તો આપણે જરા સારી રસોઈ બનાવીએ, દૂધપાક બનાવેલો, બરાબર ફિટ થઈ ગયો આપણે શાસ્ત્રીમાના શ્રાદ્ધનો દૂધપાક, અને એ પણ એક સારું કાર્ય ત્યાં થઈ ગયો. ત્યારબાદ સિડનીથી 200 કિલોમીટર દૂર ન્યૂકાસલમાં ઇન્દ્રવદનભાઈના ઘરે પધાર્યા હતા. અહીં 1:30 વાગે ઠાકોરજી જમાડતી વખતે શાસ્ત્રીજી મહારાજના સ્મૃતિ પર્વ નિમિત્તે સારંગપુરનો ઉત્સવ અને સંતોને યાદ કરીને સ્વામીશ્રીએ દૂધપાક અંગીકાર કર્યો હતો અને અમને સૌ સંતોને પણ ખૂબ જમાડ્યા હતા. હવે આપણે 15મી તારીખ ઉપર આવીએ છીએ, 15/9/1984. હવે સ્વામીને હવે ન્યૂકાસલથી સિડની હમણાં જવાનું હતું, અને એ વખતે હવે જ્યાં સ્વામી ડૉક્ટર મહેતા રહેતા હતા એ લેક મેક્વારી એ શહેર કહેવાય છે, અને એના અઠવાડિયા પહેલાં એ શહેર તરીકે એટલે સિટી તરીકેની માન્યતા એને મળેલી હતી. એટલે એ દૃષ્ટિથી એના જે મેયર છે ને
એમને થયું ચાલો સ્વામીને આપણે મળીએ. એટલે એમનું નામ હતું જેફરી પેસ્ટરફિલ્ડ. એમની આ સ્વામીશ્રી સાથે મુલાકાત થઈ અને વિઝિટર બુકમાં પણ સ્વામીએ સહી કરી દીધી ત્યાં. એટલે બહુ રાજી થઈ ગયેલા. અને એ સમયની અંદર હવે સ્વામીશ્રી નવો ભાવ ભર્યું પ્રોક્લેમેશન ને એવું બધું એમને આપ્યું. એમની પછી એમની ઓફિસમાં પણ સ્વામી ગયેલા મેયરની, અને ત્યાં પણ મોટો ગુચ્છ ને એ બધું લાવેલા અને બહુ સારી રીતે સ્વામીનું સ્વાગત એમણે ત્યાં આગળ કર્યું. મેયરશ્રીના અતિથિ બન્યા બાદ પ્રમુખ સ્વામી મહારાજ સાંજે સિડનીના શ્રી મંદિરમાં સત્સંગનો લાભ આપી તારીખ 16મી સપ્ટેમ્બરની સવારે કેથોલિક ચર્ચના બિશપ શ્રી કેલેન્સીને મળ્યા. ત્યારબાદ ઇમારતોમાં સુવિખ્યાત એવા ઓપેરા હાઉસના આંગણાને દ્રષ્ટિ દ્વારા પાવન કર્યું. ભક્તવત્સલ સ્વામીશ્રીને વિશ્વવિખ્યાત મોન્યુમેન્ટ જોવા કરતાં ભક્તોના ભાવ પૂરા કરવામાં વધારે તાન હતું. બસ આ જ પ્રેમથી ખેંચાઈને સ્વામીશ્રી પહોંચ્યા મેલબોર્ન. માત્ર એક પ્રેમી ભક્તના કોડ પૂરા કરવા માટે 600 માઇલનો પ્રવાસ ખેડીને સ્વામીશ્રીએ આજે એક દિવસ માટે મેલબોર્ન જવાનું હતું. હવે આ એક પણ સમજવા જેવું વાત છે કે મેલબોર્ન જવાના માટે શા માટે જવાનું થયું. એટલે એ વખતે તો ઘણી બધી આપણી આર્થિક પણ તાણ પણ હતી અને બધી રીતે બધું આપણું પ્રોગ્રામમાં બધું એવું હતું કે આ બધા દૂર દૂરના સેન્ટરોમાં તો જવાય એવી વ્યવસ્થા એ વખતે નહોતી એ જમાનામાં. એટલે એ વખતે મેલબોર્નની અંદર આપણા હરિદાસભાઈ ભોજાણી અને એમના પત્ની એ બહુ જ અતિ સત્સંગી. એમણે ઠેઠ આફ્રિકાથી, નેરોબીથી, પછી લંડનથી એવી રીતે ઇંગ્લેન્ડમાંથી એવી રીતે સત્સંગ ખૂબ સારો પ્રાપ્ત થયેલો. એટલે એમને સત્સંગનો ખૂબ ભાવ હતો અને એમની બહુ જ ઈચ્છા હતી કે સ્વામી મારા ત્યાં પધારે. મમ્મી તો સંકલ્પ હતો way back, because I remember going with her to Ahmedabad in 1981, કે ત્યારથી mum was keen to have Pramukh Swami come to Australia. And so that having happened way back in 3 years early, to get that news in 1984, of course, mum over the moon. She was absolutely thrilled. And to be quite frank in that sense, the bhakti and the satsang was really driven by mum. There's no question. I don't claim any credit for anything. Anything that is within me has come through from Maharaj and mum. It's not my, I don't take any credit for any of that. They have put it there. And so really it was absolute joy for her that this dream that she had been dreaming for decades, I guess, since 69, was coming to reality. And so it was joy in that sense, and an opportunity to again connect with the Satpurush, because obviously, yes, since then Yogi Bapa had gone to Akshardham and Pramukh Swami had taken over since 69 to 84. And so that opportunity to have him visit Australia was, of course, an absolute joy and delight that somebody would be willing to even do that. પછી અહીંયા આવવાની ટ્રીપનું જ્યારે નક્કી થયું ત્યારે તો 15 વર્ષ થઈ ગયા અમે આવ્યા. ઇટ્સ અ લોંગ વેઇટ ફોર હર. અને જ્યારે ખબર આવ્યા ત્યારે તો શી વોઝ વેરી હેપી. પણ મેલબોર્નનું હજી ત્યારે કન્ફર્મ નહોતું. પહેલાં ઓસ્ટ્રેલિયા આવવાના છે પણ ક્યાં આવવાના છે એ ખબર નથી. પણ ત્યારે ખાલી સંકલ્પ કરતા હતા કે મેલબોર્ન આવે તો કેવું સરસ થશે. સિડનીનું તો નક્કી જ હતું. એટલે એ ખબર મળતા હજી થોડો વખત લાગ્યો હતો. અને પછી ઓલમોસ્ટ ઇન ધ લાસ્ટ ફ્યુ વીક્સમાં નક્કી થયું. અને એ આવી રીતના ફ્લાઇંગ ટ્રીપ થવાની છે કે અમુક કલાક માટે જ આવશે. બટ ઇટ ડિડન્ટ મેટર. જો આપણા ઘરે આવીને અહીંયા ઉતારો આપે તેનાથી વધારે સારું શું થઈ શકે. મેલબોર્ન ગામમાં પધારે એટલે તો ભૂમિ પાવન થઈ ગઈ કે. અને હરિદાસભાઈ ભોજાણી એમના જે દીકરા જે પંકજભાઈ એ સ્વામીને લેવા માટે આવેલા હતા. એટલે એમની ગાડી લઈને. હવે એમના એક બીજા ભાઈ એ વખતે તો નાના હતા, સિતેશભાઈ, અત્યારે આપણી સંસ્થાના એ ટ્રસ્ટી છે. એટલે એ પ્રમાણે એ સિદ્ધેશભાઈ પણ નાના, અને એ બધા જે આ એમના માતૃશ્રી સાથે ઘણી વખતે ગોંડલમાં આવતા અને યોગી બાપાનો ખૂબ લાભ એ બધાએ લીધેલો છે. અને ત્યાં નાના હતા ત્યારથી જ બધા સ્વામી એમને ખૂબ રમાડતા, જમાડતા, લાડ લડાવતા. એટલે એ બધાને પણ સંસ્કાર સારા સત્સંગના લાગેલા છે.
અને લગભગ 2:45 વાગે એમના ઘેર સ્વામી પધાર્યા. એટલે એમનો જે ભાવ હતો ને પ્રેમ હતો એ બધો પૂરો થયો. ખાસ કે સ્વામી મારા ઘેર મૂર્તિમાન આજે પધાર્યા, એટલે ઘરમાં બધાને આનંદનો કોઈ પાર નહોતો. અને એમણે તો એમના રાતોરાત જાગીને એમના પત્નીએ 23 જેટલી વાનગીઓ બનાવી દીધેલી. અને એ સમયમાં એમને બહુ ભાવ ધરીને સ્વામીને જમાડ્યા. લગભગ 3:15 વાગે સ્વામી જમવા બેઠા. અને પછી બાજુની અંદર સ્પેકર્સ પાર્ક સ્પોર્ટ્સ ક્લબ છે. તો ત્યારે મને લાભ મળ્યો હતો બાપાને અને વિવેક સાગર સ્વામીને હોલમાં લઈ જવાનો. તો ત્યારે મને હજી યાદ છે કે મેં થયું સત્પુરુષની સાથે વાત કરું છું, કદાચ મને આમાં ચાન્સ મળી ગયો કે બાપાને પૂછીએ તો કદાચ થઈ જશે. એટલે મેં સામેથી એમને પૂછ્યું કે બાપા, તમે આ બધું આપણું જે છે બધું અમારા જેવા માટે ઇંગ્લિશમાં તમે કરી શકો ને તો અમને બહુ સહેલું પડશે. તો ઇન્સ્ટન્ટલી એમનો આન્સર આવ્યો વિધાઉટ હેઝિટેશન કે તમારા જેવા ગુજરાતી શીખી જશો ને તો વધારે સહેલું પડશે. આઈ વોઝ જસ્ટ પુટ બેક ઇન માય પ્લેસ. પણ ફ્રેન્ડ ના હોય એવી રીતે વાત કરી હતી કે મસ્તી કરતા હોય ને બે એટલે હું જોકિંગલી જે એવી રીતે વાત કરતો હતો, પણ એમને પ્રેમથી જ એ જ વાત કરી કે તું એમના કરતાં તમારા જેવા ગુજરાતી શીખી લો તો વધારે સહેલું પડશે એમને. હજી યાદગીરી છે એ બધી. એ પછી સરસ મજાની સભા થઈ અને એ સમયમાં પૂજ્ય વિવેકજીવન સ્વામી અમારી સાથે હતા. એટલે અંગ્રેજીની અંદર એમણે સરસ પ્રવચન કર્યું. હિન્દીમાં જે પ્રવચન પણ ચાલતા હતા. ફિજીના એક કથાકાર હતા હરિરામ, એમણે હિન્દીમાં બધો કેવટનો પ્રસંગ વર્ણન બધું થયું અને સ્વામીએ પણ એની ઉપર જ આ પ્રમાણે વાત કરી કે ભાઈ ये नाविक જ वैसे तो अज्ञानी था लेकिन राम को पहचान लिया तो એનો ઉદ્ધાર હો ગયા. એટલે આપણે પણ ભગવાનને આવી રીતે ઓળખી જઈએ તો આપણો ઉદ્ધાર થઈ જાય. એ બધી વાતો કરી અને સભા બહુ સારી થઈ. ऐसे भगवान के बढ़ते सब हो गए. इसी तरह से हम जो भक्त बनेंगे तो हमारा मन बस हो जाएंगे. भगवान की भक्ति से हमारा मन बस होते हैं. तो ऐसे मन को कैंसर को बराबर स्थिर करने के लिए भगवान की भक्ति का भगवान एक वस्तु ऐसी स्थिर और सब जगत है कि परिवर्तन होता है. इसे वो परिवर्तन जगत में हमारा मन जहाँ तक जाएंगे तब तक हमारा मन स्थिर नहीं होगा. और जब हमारा मन के भगवान की मूर्ति में जाएंगे, भगवान में स्थिर हो जाएंगे तो हमें स्थिर हो जाएंगे. लेकिन जब ऐसे संत मिलते हैं जैसे तुलसीदास जैसे संत जो बिना शब्द से ज्ञान देंगे, ऐसे ऐसे जो संत मिलता है तो संत से समागम से ही मेरा विवाद होता है. બાપાએ આરતી કરી પછી પપ્પાને આપી ને એમાં થોડુંક તમે જોશો ને તો દેખાઈ આવે છે કે પપ્પા યુઝ ટુ નથી, કારણ કે આરતી કેવી રીતે કરવાનું એ એમને ખબર નહોતી એટલી બધી. તો પ્રમુખ સ્વામીએ એમને શીખવાડ્યું કે એને કરેક્ટ કરાવ્યું. એ પ્રેમથી કર્યું ને એ જોવાની બહુ મજા આવે છે કે પપ્પાને વળી પ્રમુખ સ્વામી આવી રીતે શીખવાડે છે કેવી રીતે કરવાનું ને એ જ્યારે જોવું ને ત્યારે બહુ વિઝ્યુઅલી બહુ આનંદની વાત છે. ત્યારબાદ ભોજાણી સાહેબના ઘરે થઈને 8:30 વાગે એરપોર્ટ પધાર્યા હતા. અહીં સ્વામીશ્રીને વિદાય આપતી વખતે હરિભાઈ ભોજાણી એક નાના બાળકની જેમ રડી પડ્યા હતા. 8:30 વાગે મેલબોર્નથી સિડની માટે વિમાન ઉપડ્યું તો ખરું, પરંતુ આખા રસ્તે હવામાન ખૂબ જ ખરાબ હતું. વારંવાર એર ગેપને કારણે છાતીમાં ધ્રાસકો પડી જાય તેવા ફોલડાઉન્સ આવતા હતા. આથી ઘણા પેસેન્જરો તો ટેન્શનમાં આવી ગયા હતા, પરંતુ સ્વામીશ્રી તો બિલકુલ ટેન્શન વગર માળા કરતા હતા. પ્લેન સિડનીમાં લેન્ડ થયું ત્યારે મેં સ્વામીશ્રીને પૂછ્યું કે સ્વામી, અમે તો બધા ટેન્શનમાં આવી ગયા હતા, તો આપને કંઈ ટેન્શન નહોતું થયું? ત્યારે સ્વામીશ્રીએ કહ્યું કે કરતા ભગવાનને સમજીએ પછી ટેન્શન શેનું? આપણા કરતા ભગવાનને આપણી વધારે ચિંતા હોય છે. આજે બપોરે જમીને તુરત સભામાં જવાનું થયું હતું, તેથી સ્નાનનો મેળ પડેલો નહીં. એટલે અત્યારે રાત્રે 10 વાગે કાંતિભાઈના ઘરે આવીને સ્વામીશ્રી સ્નાન કરવા ગયા હતા. સ્નાન કરીને બહાર આવ્યા ત્યારે મને પૂછ્યું કે ચેષ્ટા થઈ ગઈ? મેં કહ્યું, ના સ્વામી, આપ આરામમાં પધારો, પછી અમે કરી લઈશું. પરંતુ એમ માને તો સ્વામીશ્રી શાના? આખા દિવસનો સખત થાક હતો છતાં ચેષ્ટા બોલવા માટે અમારી સાથે તેઓ બેસી ગયા અને ચેષ્ટા પછી 11:30 વાગે આરામમાં પધાર્યા હતા.
થાકને કારણે સૂતા સૂતા ચેષ્ટા બોલતા એક સંત નિંદ્રાધીન થઈ ગયા હતા. તે ઉપર સ્વામીશ્રીએ ટકોર કરી હતી કે સૂતા સૂતા તો ચેષ્ટા આવી જ થાય. પ્રમુખ સ્વામી મહારાજનું સાનિધ્ય પામવું એ જીવનનો બહુ મોટો લાહો છે. એ પારલૌકિક પ્રેમ પુરુષના સ્નેહ બિંદુઓને પીવા ગુણીજનો અધીરા બન્યા હતા. I remember my father just making phone calls. Okay, Pramukh Swamiji is coming here and we're going to have a gathering. He'll be speaking to us. Can you attend? Yes, we can. Yes, we can. Yes, we can. Everyone turned up. So for me, it was quite interesting like even Sikhs were turning up, which just shows how close everyone was and how open everyone was to, learn something new. And I think they certainly had heard about Pramukh Swami before. So I think everyone was fascinated Swamiji su bolwana che. And everyone understood him, when he spoke. So I think that was for me, it was quite fascinating. Everyone was really happy to turn up and listen. Most men and all that were happy to see our Sant આવ્યા છે India, right? So they were happy. And when they heard Vivek Sagar Swami's પ્રવચન ને બાપાના આશીર્વાદ ને બધા and કીર્તન આરાધના, everybody was enthralled કે આટલો ફાઇન પ્રસંગ મળ્યો આપણને, right? Because there was no such thing in Australia before that. They were all amazed કે આટલા મોટા સંત. Look at him. We can see him and meet him because they had heard about him, how it happens. Because most of our friends were from Nairobi, right, or London, and they were amazed that we can see and meet him. So I introduced most of my friends to Bapa. Bapa, so they still remember those events. જેમ પુષ્પોને પોતાની સુવાસ મહેકાવવા પ્રયાસ કરવો પડતો નથી, સ્વાભાવિક રીતે એ ફોરે જ છે. બસ એમ જ ગુણાતીત સંતને મનની વાત કહેવાની જરૂર પડતી નથી. સ્વાભાવિક રીતે એ જાણે જ છે. હરિભક્તોના સંકલ્પો પૂર્ણ કરવા એ જ જાણે એમનું લક્ષ્ય છે. Anita and Darshnaben used to feel કે આપણને ચાન્સ નથી મળતો. The only chance they got was to clean up the dishes and over there. Seva, that's fine. આપણા રસ્તે બાપા જમત કેવું ફાઇન. So the day Bapa was leaving, night before, Bapa said to બધા કે કાલે આપણી એરપોર્ટની રસોઈ હરિભાઈ ગોહલની ઘરેથી આવશે. પણ જ્યારે કીધું કે તમારી ઘરેથી રસોઈ આવશે ત્યારે બહુ હરખથી, એકદમ હરખથી બધું બનાવેલું એણે રસોઈને કરેલી. એને દેવેન્દ્રભાઈના વાઈફ અનિતાબેને એકદમ હરખથી તરત જ આમ ઉપડી દોડી કરી મૂકી હતી ઓલકાએ. ત્યારે તો એટલી બધી સગવડ નહોતી, પૈસા એ નહોતા, એટલે પણ પછી બધું હરખથી બધું એકદમ બનાવીને મોકલાયું હતું. વાત્સલ્યના મહાસાગર પ્રમુખ સ્વામી મહારાજે અપાર સ્નેહલ વર્ષા હરિભક્તો ઉપર કરી. ખરેખર પ્રમુખ સ્વામી મહારાજના વાત્સલ્ય અને પ્રેમનું એકાદ બૂંદનું પણ આચમન કરનાર જીવનભર તૃપ્તતાનો અનુભવ કરતા હતા. બાપાનો એટલો હેત, રાઈટ, બાપા ભેટી પડતા, રાઈટ, તબિયતો રાઈટ છે, બાપા બધું પૂછતા. અને વી યુઝ ટુ સ્પેન્ડ ટાઈમ ટુગેધર 5-6 દિવસ just talking about various things which is what normal people do. આટલા મોટા સત્પુરુષ, રાઈટ, ઇઝ આસ્કિંગ યુ ક્વેશ્ચન અબાઉટ તમારું કામ કેમ ચાલે છે, કેવી રીતના છે, બધું શું ચાલે છે, તમે સરખી રીતના પોષણ થાય છે કે નહીં, શું એમ છે, તમે શું કર્યું, ક્યારે કર્યું, કેવી રીતના સ્ટ્રગલ કર્યું, કેવી રીતના ભણ્યા, આ બધા પ્રશ્ન બાપા પૂછે તમને, રાઈટ. That's when you start seeing કે hey, even though it's such a big person, right, આટલા મોટા ગુરુ છે, but he's at your level and he's asking you simple question like આપણા મા બાપ પૂછે ને એવી રીતના. But that starts getting to you. And બાપા જ્યારે પૂજા કરી લે પછી બ્રેકફાસ્ટ કે આપણે કંઈ કરવા બેસે તો આપણે સામે બેસાડતા, મને ઇન્દુભાઈને ને હરિભાઈને. સંતો એમને પીરસે, પછી અમને પીરસે. બાપા અમને ફોર્સ કરાવતા, તમે જમો, ખાઓ સરખેજના, રાઈટ. એવો લાભ કોને મળવાનો છે?
કેટલા માણસને મળ્યો હશે ત્યાં સુધીમાં? વેરી ફ્યુ, રાઈટ? Most vivid memory of interaction and experience with Pramukh Swami is one morning he was doing his puja. There was no one else around, and I was in the corner just watching him. And he turned and said, "Come and sit down." And so I came in, and he explained his morning routine and his puja and what he was doing to me. And that was profound blessing, and I still carry that with me today. And luckily for me, someone saw that at the place we were and took a picture and then sent it to me. And I still hold that picture really dear to my heart, because that's a picture with no one else around and just Pramukh Swami explaining to me what he was doing in his morning puja. And that was the connection that I made with him then. And that was profound. ચુંબકીય આકર્ષણ ધરાવતા સ્વામીશ્રી સૌ કોઈની નજરમાં વસી જતા. સહજ, સ્વાભાવિક અને દિવ્ય એવા પ્રમુખ સ્વામી મહારાજને નિરખતા જ સૌ કોઈના હૈયે પ્રતીતિ અને પ્રેમનો ઉભરો આવી જતો. I think, it was, I think more than the first time, I think that evening when I sat with him, just him, I.P. Mehta and me, the three of us, that was the most special moment for me. That is the one I can't forget. That was very, very clear in my mind. So I think that was the biggest moment for me, just in his presence, sitting out there. ખૂબ જ ઉત્સાહ હતો કે આટલા મોટા સંત અહીંયા સિડનીની ધરતી પર, ઓસ્ટ્રેલિયાની ધરતી પર આવીને આ ધરતીને પાવન કરવાના છે. અલબત્ત જ્યાં સુધી તમે મળો નહીં, જ્યાં સુધી એમની પ્રતિભાની તમને અનુભૂતિ ન થાય, ત્યાં સુધી આપણા મનમાં વિચારો એ જ, પણ આપણે જોઈએ તો અલબત્ત વધારે આનંદ આવે. અને પછી એના સાનિધ્યમાં બેસવું, એની બાજુમાં બેસવું, એના સંતત્વનું અનુભૂતિ કરવી, એનું પ્રતિબિંબ આપણામાં આવે, એ એક અજબનો અનુભવ હોય છે માણસના જીવનમાં. અને પછી તમે એમને જુઓ, એમના ચહેરા ઉપર તેજ, જે ઓજ, બધું તમે જુઓ તો આપણને બેઠા હોઈએ અને અહીંયા જ બેઠા હોય થોડા ગાદી ઉપર, પણ અજબનું એક આપણે આમ થાય કે કેટલું સરસ આમનામાં તેજ, શુદ્ધ તેજ છે. આમ કે આપણે બહુ મોટા ભાગ્ય કે આપણને છેટ અહીંયા સુધી મળવા આવ્યા, આપણને એમ થતું કેટલા નસીબદાર કહેવાય આપણે કે આપણે આંગણે આવી ગયા. આપણે ક્યાંય જવું ન પડ્યું ક્યાંય પણ. I think his whole trip to Sydney has little incidents where he took time out to do things for satsangis that you would say, well, someone of his stature or someone who is as busy, why would they do it? And I think what he was trying to instill in all of us was, no matter who you are, he had time for you. No matter what it was about, no matter how small, he spent time with you and brought you along. And I think his message was that, we can start something new here. No matter how small we start off, I'm told now that Sydney has many thousands satsangis, and for Bapa to come all the way there and give everyone that attention that he did was pretty amazing. And that was his life. That was his life. Selfless. Didn't say, well, I'm jet lagged and why go all the way to Melbourne? Let the satsangi come from Melbourne. No, he had made up his mind that he wanted to go to certain places. And that was pretty amazing. It's pretty amazing. And night before બધું ચાલતું હતું ને ત્યારે મેં બાપાએ મને બોલાવીને વાત કરતા હોય ને ત્યારે બાપાએ મને કહે કે બધું વરાય છે, આમ છે તેમ છે. બાપા મને એક ઓલું દુઃખ થાય છે મનમાં કે આપણે આટલા જ હરિભક્તો છે તો મારી ઘરે ના આવ્યા. મારી ઘરે આવ્યો તો કેટલો આનંદ થાય. બાપા કે હું તો તારી સાથે જ છું. બાપા જ બોલ છું, હું તમારી સાથે જ છું. બાપા ગેમ સમ ફૂડ ઓલા ઘનશ્યામ મહારાજને ધરાવ્યા છે ને માથે રાખજો. Right? Those days
changed my life. If I tell you કે આવા સત્પુરુષ કોને મળે? Who has gone, he understands that he is restricted by what has been arranged and he doesn't want to disturb and make some other person unhappy. But he has also made you happy. Right? What else do you need? છે તો સત્પુરુષ, નો ક્વેશ્ચન, પણ તો એ દોસ્તની જેમ વાત કરે. એટલે દેટ એબિલિટી ટુ કનેક્ટ એન્ડ ટુ શો ઇન્ટરેસ્ટ કે આપણે તમે શું કરો છો, કેવી રીતે ભણો છો. ત્યારે મારું લો ડિગ્રીનું હજી ફિનિશ થતું હતું ને એટલે બધું પૂછ્યું કે કોઈ દોસ્તની જેમ ઇન્ટરેસ્ટ ના લેતું હોય કે તું શું કરસ, તું શું ભણસ, ક્યાં પહોંચ્યો છું. હવે એ બધી વાતચીત ચાલતી હતી. એટલે મારી સાથે ચાલી, પંકજની સાથે ચાલી કે એ શું કરે છે. ઘરના માણસ ના થઈ ગયા હોય એવી રીતે આપણે કોઈ જેન્યુઅન ઇન્ટરેસ્ટ લેતું હોય ને કે બીજું બધું દુનિયામાં જે ચાલતું હોય એ ચાલતું હોય, પણ અત્યારના ધીઝ મોમેન્ટ્સ તમારું શું ચાલે છે એ એમને સમજવું હતું. દેટ ફિલિંગ જે છે કે બાપા બીકેમ અ ફ્રેન્ડ. તારીખ 19મી સપ્ટેમ્બર 1984ની સાંજે 6:30 વાગ્યે પ્રમુખ સ્વામી મહારાજે કિંગ્સફોર્ડ સ્મિથ એરપોર્ટ પરથી ક્વોન્ટાસ એરલાઇન્સ દ્વારા જાપાન તરફ પ્રયાણ આરંભ્યું. ડંકો દેશ બધા માહી દીધોની રીતે સત્સંગ અને સંસ્કૃતિનો દિગ્વિજય કરી ઓસ્ટ્રેલિયા ખંડની ધરતીને સતત 11 દિવસ પોતાના પાવન પગલાથી અભિભૂત કરી પધરામણી, સત્સંગ સભા અને સત્સંગ વિકાસના બીજ રોપણનો ત્રિવેણી પ્રયાગ રચીને તેઓએ કરેલ એ સંસ્કૃતિ, સેવા અને સત્સંગ પ્રચાર આજે દિન પ્રતિદિન અમૂલ્ય પુરવાર થઈ રહ્યા છે. પ્રમુખ સ્વામી મહારાજના આ પાવન પગલાની યાત્રા એકથી લઈને અનંત સુધીની હતી. પ્રમુખ સ્વામી મહારાજના થોડા જ સમયના સહવાસથી ઓસ્ટ્રેલિયા ખંડની આબોહવામાં પણ અક્ષરનો નાદ ગુંજતો થયો. હરિભક્તોને પણ પૂર્ણતા અને દિવ્યતાનો અનુભવ થયો. પ્રમુખ સ્વામી મહારાજ એટલે કોમળ વ્યક્તિત્વ, માખણની ઉપમા પણ વામણી પડે એવી મુલાયમતા. કોઈનું દિલ ન દુભાય એની એમને સતત કાળજી. આવા મહાપુરુષની સુવાસ સ્વતઃ પ્રસરે છે. પુષ્પને ક્યારેય પણ પોતાની સુગંધનો પરિચય આપવો નથી પડતો. સ્વામીશ્રી એનો જ એક પર્યાય હતા. બસ આવો જ અનુભવ દિન પ્રતિદિન સૌ કોઈને પ્રમુખ સ્વામી મહારાજમાં થતો હતો. આજે ઓસ્ટ્રેલિયા ખંડના હરિભક્તોનું અંતર સ્વીકારી રહ્યું હતું કે સાવ સામાન્ય એવા અમે છતાં પણ અમારા આમંત્રણને માન આપી આપ અમારા આંગણે પધાર્યા, અમારા સંકલ્પો પૂર્ણ કર્યા, અમને માતા પિતા સમાન હેત અને વાત્સલ્યની વર્ષામાં ભીંજવ્યા, અમારામાં સત્સંગના બીજનું વાવેતર કર્યું, અમારા જીવનની અંદર ઉન્નતિ પમાડનારા આશીર્વચનો આપ્યા. આપે આપના સાનિધ્યથી અમને દિવ્યતાની અનુભૂતિ કરાવી. અમારા ગરીબના આંગણે પધારી આપે અમને આપના પોતાના માન્યા. સૌ કોઈના હૃદયમાં પ્રમુખ સ્વામી મહારાજે અનરાધાર વરસાવેલી અમૃત વર્ષા રમી રહી હતી. સત્પુરુષના આશીર્વાદ અને પાવન પગલાથી આ ભૂમિમાં રોપણ કરેલા સત્સંગના બીજ ધીમે ધીમે વિકાસ પામી રહ્યા છે. 5.5 સત્સંગીઓથી શરૂ થયેલી આ ગાથા આજે હજારોમાં પરિણામવા લાગી છે. અક્ષર પુરુષોત્તમના વિજયધ્વજ લહેરાઈ રહ્યા છે. આજે ઓસ્ટ્રેલિયા ખંડની ધરતી ફરી વખત સત્પુરુષના પાવન પગલા ઝંખી રહી છે. જેમ મોર વરસાદની રાહ જોઈને આતુરતાથી આકાશ તરફ મીટ માંડીને બેસે, તેમ હવે ઓસ્ટ્રેલિયા ખંડની ધરતી અને હરિભક્તો પણ સત્પુરુષના સાનિધ્યને પામવા મીટ માંડીને બેઠા છે. યોગી મહારાજે ગોંડલમાં હતા ત્યારે સંકલ્પ કરેલો કે ઓસ્ટ્રેલિયા ખંડમાં
સત્સંગ વધે અને મંદિર થાય એવો સંકલ્પ કરેલો. તો પહેલાં આઈપી મહેતા, ઇન્દ્રવદનભાઈ મહેતા એ ત્યાં જતા હતા. સ્વામીએ કહ્યું કે તમે જાઓ, સત્સંગ ખૂબ વધશે અને મંદિર પણ થશે. યોગી આપા સંકલ્પ કરીને ઓસ્ટ્રેલિયા ખંડમાં બિરાજ્યા અને એમનો સંકલ્પ બહુ બળ્યો હતો. યોગી આપા ગયા નહોતા, પણ સીધા ચિન્મયાનંદ સ્વામી વાત કરી કે મોટા પુરુષના સંકલ્પ કેટલા, સંકલ્પ માત્ર સત્સંગ કરાય. ઓસ્ટ્રેલિયન ધરતી અને હરિભક્તો ચાતકની રાહ જોઈ રહ્યા હતા. અહીં સ્વામી આવે એ રાહ જોતા હતા. અને સ્વામી પ્રથમ પગલાં 13 સપ્ટેમ્બર 1984 આ પગલાં પડ્યા. પણ તે વખતે જોવાની ખૂબી, કોઈ સગવડ નહીં, કોઈ સુવિધા નહીં. અને સ્વામી 5 દિવસ ત્યાં ફર્યા અને ખૂબ રાજી થયા. સ્વામી તો નવો પ્રદેશ હોય તે આ સત્સંગ પ્રચાર કરવાનો, એમને આ દેશ જોવા નહોતા ગયા. એ તો સ્વામી કેટલાય દેશ આખી દુનિયામાં ખુલ્લી કર્યા, તો દેશ જોવાનું નહોતો. પણ સમય સત્સંગ વધારવાની વાત હતી એટલે ગયા. તો પહેલું પગલું સત્પુરુષના પહેલાં પગલાં 13મી સપ્ટેમ્બર 1984 સાલમાં પડ્યા. કારણ કે અને પછી 5 સત્સંગી હતા. 5માંથી અત્યારે વધતો હજારોની સંખ્યામાં વધ્યા અને ખૂબ સત્સંગ થયો અને મંદિર પણ થયા. અને અત્યારે બધું બધા અને સ્વામીએ મોક્ષનું દ્વાર ખુલ્લું મૂકી દીધું કે હવે બધા જે આવે સત્સંગ કરે રાખશે.